તમારી આસપાસ હોસ્ટેલના ઓઠા નીચે કેવું નર્ક ચાલી રહ્યું છે। જે હોસ્ટેલમાં તમે તમારા વાલ સોયાને મોકલો છો, તમારા દીકરા દીકરીને મોકલો છો, એ હોસ્ટેલ કોઈ શિક્ષાના ધામ નહીં પણ મોતના કુવા સમાન છે। જરા વિચારો, એક એવી જગ્યા જ્યાં જવાના નિયમો કાયદાના પુસ્તકથી નહીં પણ ક્રૂર સંચાલકના ઇશારે નક્કી થતા હોય છે, જ્યાં માસૂમ આંખો માત્ર રડવા માટે મજબૂર હોય અને દર્દથી ચીસો પાડતી જીભ પર બેરહેમીના તાળા મારી દેવામાં આવ્યા હોય, જ્યાં દિવાલો એટલી ઊંચી છે કે અંદરથી બહાર કોઈ અવાજ નથી જતો અને બહાર ઉભેલા લાચાર પરિવારને અંદરની બરબાદીની ગંધ નથી સૂંઘવામાં આવતી। જોઈએ આ રિપોર્ટ। એક એવા પાપના સામ્રાજ્યના દરવાજા તૂટ્યા છે જ્યાં ભરોસાની બલી ચડાવી દેવામાં આવી। અહંકારના નશામાં ચૂર કેટલાક નરાધમોએ માસૂમિયતનો શ્વાસ રૂંધી નાખ્યો, જેઓ પોતાને કાયદાથી ઉપર સમજતા રહ્યા અને એક હસતી રમતી દીકરી આયુષી બલદાણિયાનો ભોગ લેવાઈ ગયો। દીકરીને હોશે હોશે તેના માવતરે ભણવા મોકલી હતી, પણ હોસ્ટેલના સંચાલકોએ તેણીને કાયમ માટે મૌન કરી નાખી। કે બીએમએસ ડોક્ટરે એમને એમ કીધેલું 18 તારીખે કે તમે આ બાળકીને કોઈ સારા પીડિયાટ્રિક આગળ લઈ જાઓ, તો પણ સ્કૂલે બેદરકારી વાપરેલી છે કે કોઈ સારા બાળકના ડોક્ટર આગળ એ લોકો લઈ ગયેલ નથી। અમે હાલ ફોરેન્સિક પીએમ કરાવેલું છે, બરાબર, અને દીકરીનું આ જે બનાવ બન્યો 24 તારીખે બની ગયેલું છે અને અમે 25 તારીખે સવારે પીએમ કરાવેલું છે। વાત છે જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ અને ટ્રેનિંગ સેન્ટર હોસ્ટેલની, જ્યાં આયુષી બલદાણિયાનું મોત થયું। પણ વાત માત્ર એક બાળકીના મોતની નથી, વાત છે હોસ્ટેલ સંચાલકોની એક ગુનાહિત બેદરકારીની, જેણે એક હસતી રમતી દીકરીનો જીવ લઈ લીધો। આક્ષેપો એવા છે કે આયુષી ગંભીર રીતે બીમાર હતી, તે દર્દથી કણસી રહી હતી, તડપતી રહી હતી, પણ હોસ્ટેલના સંચાલકોના દિલ ન પીગળ્યા। તેમણે આયુષીની ન તો યોગ્ય સારવાર કરાવી, ન તો તેના પરિવારને આ અંગે કોઈ જાણ કરી। संचालकों की क्रूरता कारण आखिर मासूम आयुषी दुनिया छोड़ी दी थी। 24 को जब आयुषी का हेल्थ क्रिटिकल हो गया, तब मैनेजमेंट में जसदन में कोटड़िया हॉस्पिटल में ट्रीटमेंट के लिए लेके गया था। बाद में वहां से राजकोट सिविल हॉस्पिटल को रेफर गया था, तो मैनेजमेंट में राजकोट में अमृता हॉस्पिटल को लेके गया था, बाद में सिनर्जी हॉस्पिटल को लेके गया था, लास्ट में राजकोट सिविल हॉस्पिटल में लेके गया था और उधर आयुषी का डेथ डिक्लेयर हो गया। काळजी वगरनी होस्टेलनी कहानी अहीं खत्म नथी थती। आयुषीना मौत बाद होस्टेलमां भयनो माहोल छे। वालीओ पोताना बाळकोनी सुरक्षाने लईने चिंतामां छे, अने केम न थाय चिंता। आयुषीनी साथे 40 जेटला बाळको पण त्यां बीमार पड्या हता। घटना बहार आवता ज गभरायेला वालीओ दौड़ी आव्या अने पोताना मासूम बाळकोने तात्कालिक होस्टेलमांथी परत पोताना घरे लई गया छे। તમે જાણીને ધ્રુજી જશો કે નરાધમ સંચાલકોએ હોસ્ટેલને આતંકનો અડ્ડો બનાવી દીધો હતો। નિયમો એવા કે તાલિબાન પણ શરમાઈ જાય। નિયમ નંબર 1, 2 મહિના સુધી મા બાપ સાથે ફોન પર વાત નહીં કરવાની। નિયમ નંબર 2, માસૂમ બાળકો પોતાના જ વાલીઓને મળી પણ ન શકે। નિયમ નંબર 3, બાળક બીમાર પડે તો તેના પરિવારને ખબર ન પડવી જોઈએ। પણ અમને એક જરા ફોન કર્યો તો મારી દીકરી બસી જાત, પણ ક્યારે અમને ફોન ન કર્યો। દીકરી સાથે વાત કરી હતી તમે? અમે દીકરીને ક્યારે વાત જ નથી કરી, ગઈ ક્યારે તે દુની। અમારે આજ 2 મહિના થઈ ગયા। આજે અમારે મળવાનો દિવસ હતો, પણ અમને ફોન જ ન ક્યારેય કર્યો એને। કેવા સપના હતા અમારા? તો બહુ ઊંચા સપના હતા મારી દીકરીને જ પોતાને ઊંચા સપના હતા। અમારે તો હતા પણ એને ઊંચા એટલા સપના હતા। હોસ્ટેલની અંદર કેવું પાપનું સામ્રાજ્ય ચાલતું હતું તેનો અંદાજો એ વાત પરથી લગાવો કે આયુષીના મોત બાદ હોસ્ટેલમાં નરક જેવી સ્થિતિ જોઈને એક સાથે 40 જેટલા બાળકોના વાલીઓ ત્યાં પહોંચી ગયા અને પોતાના સંતાનોને કાળમુખી હોસ્ટેલમાંથી છોડાવી ગયા। જો બધું બરાબર હતું તો કેમ વાલીઓ પોતાના બાળકોને ત્યાંથી લઈ ગયા? વાત તો એવી પણ છે કે આયુષી એકલી બીમાર નહોતી, તેની સાથે હોસ્ટેલના અન્ય 40 વિદ્યાર્થી પણ બીમાર હતા। આજે માનવતા પૂછી રહી છે કે શિક્ષણના નામે આવા કસાઈખાના ચલાવવાની મંજૂરી કોણે આપી?
જયસુખ શંખાળવા અને હિરેન શંખાળવા જેવા નરાધમોને એવી કડક સજા થવી જોઈએ કે બીજી કોઈ હોસ્ટેલના સંચાલકો માસૂમ બાળકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે રમત રમતા પહેલા 1000 વાર વિચારે. ઘટના પછી કાયદાએ પોતાનું કામ શરૂ કરી દીધું છે, પણ સવાલ એ થાય છે કે શું આ ધરપકડથી આયુષીના પરિવારને પોતાની દીકરી પાછી મળશે? શું આ 40 બાળકોના સ્વાસ્થ્ય સાથે થયેલા ચેડાની ભરપાઈ થશે?